પ્રિય ભક્તો, શું તમે પણ વર્ષોથી આર્થિક તંગી અને દેવામાં ડૂબેલા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે 3 માર્ચની હોળી પર ચંદ્રગ્રહણનો એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે તમારી 7 પેઢીની ગરીબી ભૂંસી નાખવાની તાકાત રાખે છે. આજે હું તમને એ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશ જે રાતોરાત કરોડપતિ બનવાની છે. પણ યાદ રાખજો, આમાં એક એવી રાશિ પણ છે જેના માટે ધનનો વરસાદ તો થશે, પણ સાથે મોટું જોખમ પણ છે. શું એ તમારી રાશિ તો નથી ને? ભક્તો, 3 માર્ચની રાત એક એવી રાત હોવાની છે જે આગામી 500 વર્ષો સુધી ફરી ક્યારેય નહીં આવે. કારણ કે ભક્તો, હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષ 2026ની આ 3 માર્ચની હોળી કોઈ સાધારણ હોળી નથી. આ માત્ર રંગોની હોળી નથી, આ આકાશ અને ધરતીના મિલનની હોળી છે. આ વખતે જ્યારે આપણે ફાગણની પૂર્ણિમા પર હોલિકા દહનનો પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરીશું, બરાબર તે જ સમયે આકાશમાં પણ એક અદ્ભુત અને રહસ્યમય ઘટના ઘટિત થવા જઈ રહી છે. જી હા, આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે ભારતમાં પણ સ્પષ્ટપણે દેખાશે. જે દિવસે આકાશમાં એક એવો ખોફનાક અને ચમત્કારી ખેલ થવા જઈ રહ્યો છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓના પણ પરસેવા છૂટી ગયા છે. 500 વર્ષો પછી એક એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે રાહુ અને કેતુની કાળી છાયા ચંદ્રમાને પૂરી રીતે ગળી જવા માટે તૈયાર છે. પરંતુ આ ભયાનક અંધકારની વચ્ચે 6 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે. જી હા ભક્તો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ ચંદ્રગ્રહણ પર 6 રાશિઓની કિસ્મત રાતોરાત ચમકવાની છે. પરંતુ સાવધાન, જો તમારી રાશિ આ 6 રાશિઓમાંથી એક છે તો ખુશ થતા પહેલા એક બહુ મોટું રહસ્ય જાણી લેવું તમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે. આ 6 રાશિઓમાંથી જે ચોથી રાશિ છે તેની સાથે કંઈક એવું થવાનું છે જે ઇતિહાસમાં કદાચ જ ક્યારેય થયું હોય. તે ચોથી રાશિના જાતકને છપ્પર ફાડીને ધન તો મળશે, પરંતુ જો તેણે તે એક નાની ભૂલ કરી દીધી જે ગ્રહણના સમયે અવારનવાર લોકો કરે છે, તો તે બધું જ ધન માટીમાં મળી જશે. તેથી પોતાની રાશિનું નામ સાંભળવા માટે ધીરજ બનાવી રાખો, કારણ કે બ્રહ્માંડનું આ ચક્ર તમારા જીવનની આખી દિશા બદલી નાખવાનું છે. આજના આ વિડીયોમાં કોઈ પણ જાણકારી અડધી અધૂરી નહીં હોય, તેથી પોતાના મગજને શાંત કરો અને બ્રહ્માંડની આ રહસ્યમય યાત્રામાં મારી સાથે ઊંડાઈ સુધી ચાલો અને વિડીયોને અંત સુધી જુઓ. જો આજે તમે આ વિડીયોને છોડી દીધો તો તમે પોતાની કિસ્મત પર લાત મારી દેશો. ભક્તો, 3 માર્ચે આવનારું આ ચંદ્રગ્રહણ કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી. જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે છે ત્યારે પૂરી પૃથ્વીનું જલ તત્વ ભયાનક રીતે પ્રભાવિત થાય છે. અને ભક્તો, તમે જાણો છો કે આપણા શરીરમાં પણ 70% જલ છે. જ્યારે સમુદ્રમાં લહેરો ઉઠી શકે છે, તો શું આપણા શરીર અને આપણા મગજની અંદર ભૂકંપ નહીં આવતો હોય? 3 માર્ચનું આ ગ્રહણ એટલા માટે પણ સૌથી અલગ છે કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફળ દાતા શનિદેવ એક એવી અજીબ સ્થિતિમાં આવી રહ્યા છે જે પૂરી 1 સદી પછી જોવા મળી રહી છે. તેને શાસ્ત્રોમાં મહાચંડાળ યોગ અને રાજભંગ યોગનું એક દુર્લભ મિશ્રણ કહેવામાં આવ્યું છે. એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સર્જનનું અમૃત. જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત અને વિષ બંને નીકળ્યા હતા. બિલકુલ તેમ જ આ 3 માર્ચની રાત્રે કેટલીક રાશિઓના જીવનમાં વિષ ભળશે તો કેટલાકને તે અમૃત મળશે જે તેમની આવનારી 7 પેઢીઓની ગરીબીને હંમેશા માટે મટાવી દેશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ગ્રહણના સમયે એવું શું થાય છે જે કોઈ પણ માણસની કિસ્મતને રાતોરાત પલટીને રાખી દે છે? આપણા પ્રાચીન ગ્રંથોમાં એક બહુ જ રહસ્યમય કથા છે જેને સમજ્યા વિના તમે આ મહાસંયોગની તાકાતને નહીં સમજી શકો. જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચી રહ્યા હતા, ત્યારે સ્વરભાનુ નામનો એક અસુર રૂપ બદલીને દેવતાઓની પંક્તિમાં બેસી ગયો હતો. તેણે છળથી અમૃત પી લીધું હતું, પરંતુ સૂર્ય અને ચંદ્રમાએ તેને ઓળખી લીધો. ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ કારણ કે તે અમૃત પી ચૂક્યો હતો તેથી તે મર્યો નહીં. તેનું માથું રાહુ કહેવાયું અને તેનું ધડ કેતુ. તે દિવસથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાના સૌથી મોટા દુશ્મન બની ગયા. જ્યારે પણ રાહુ ચંદ્રમાને ગળે છે તો તે ચંદ્રગ્રહણ કહેવાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ વિનાશકારી કથાનો ધન સાથે શું લેવા દેવા છે? એ જ તો સૌથી મોટું રહસ્ય છે. રાહુ માયાનો કારક છે. રાહુ ભ્રમ છે, જુગાર છે, અચાનક મળતું ધન છે. કળિયુગમાં જેના પર રાહુ મહેરબાન થઈ જાય તે રાતોરાત કરોડપતિ બની જાય છે. અને 3 માર્ચે રાહુ પૂરી રીતે પ્રસન્ન મુદ્રામાં છે. તે એ રાશિઓ પર ધનનો વરસાદ કરવાનો છે જેના ગ્રહ ગોચર તેને અનુકૂળ છે. પરંતુ રાહુની માયાથી બચવું બહુ મુશ્કેલ છે. રાહુ જેટલું જલ્દી આપે છે તેનાથી કેટલાય ગણું તેજીથી પાછું પણ છીનવી લે છે. આવો
હવે તે રહસ્યના પડદાને ઉઠાવીએ અને વાત કરીએ તે પહેલી ભાગ્યશાળી રાશિની, જેના પર ચંદ્રમા અને રાહુનો આ માયાવી ખેલ ધનનો વરસાદ કરવાનો છે. આ રાશિ કોઈ બીજી નહીં પણ અગ્નિ તત્વની સૌથી શક્તિશાળી રાશિ મેષ છે. મેષ રાશિવાળાઓ, તમારો સમય હવે આવી ગયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી તમે જે પણ સંઘર્ષ કર્યો છે, જે પણ અપમાન સહ્યું છે અને જે પણ આર્થિક તંગી વેઠી છે, તે બધું આ 3 માર્ચની રાત પછી એક ખરાબ સપનાની જેમ ખત્મ થઈ જશે. ગ્રહણના ઠીક પછી તમારા ભાગ્ય ભાવમાં એક એવો પ્રબળ રાજયોગ બનશે જે તમને ચારે બાજુથી પૈસા અપાવશે. રોકાયેલું ધન અચાનક પાછું મળવા લાગશે. જો તમે વ્યાપાર કરો છો તો કોઈ બહુ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ તમારે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે. ગ્રહણકાળ દરમિયાન તમારે કોઈ પણ ધાતુની વસ્તુને અડવાનું નથી. જી હા, ધાતુ એટલે કે લોખંડ, સોનું કે ચાંદી. જો તમે એવું કરો છો તો રાહુની નકારાત્મક ઉર્જા તે ધાતુ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. તમારે સમજવું પડશે કે રાહુ લોખંડ અને અંધારામાં વાસ કરે છે. ગ્રહણના સમયે માત્ર ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો મન હી મન જાપ કરો. આ જ એ સુરક્ષા કવચ છે જે તમારા ધનને સુરક્ષિત રાખશે. મેષ રાશિવાળાઓએ પોતાના ગુસ્સા પર પણ કાબૂ રાખવો પડશે, કારણ કે રાહુ તમારા મગજમાં ભ્રમ પેદા કરીને તમને લડાઈ ઝઘડામાં ફસાવવાની કોશિશ કરશે. જો તમે શાંત રહ્યા તો કુબેરનો ખજાનો તમારો છે. હવે આપણે તે બીજી રાશિ તરફ વધીએ જેનું નામ સાંભળીને તમને હેરાની થશે. આ રાશિ છે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓ માટે આ ચંદ્રગ્રહણ એક વરદાનનું રૂપ લઈને આવી રહ્યું છે. એવું એટલા માટે કારણ કે ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમાનો એક બહુ જ રહસ્યમય ત્રિકોણ બની રહ્યો છે. જે લોકો શેર બજાર, લોટરી કે પ્રોપર્ટી સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય. અચાનકથી તમારા હાથમાં કોઈ એવો ખજાનો લાગી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારા દુશ્મનો જે કાલ સુધી તમારા પર હસતા હતા તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે. તમારા માન સન્માનમાં એટલો વધારો થશે કે સમાજમાં તમારું નામ ગૂંજવા લાગશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, બ્રહ્માંડ જ્યારે પણ તમને કંઈક આપે છે ત્યારે તે તમારી પરીક્ષા પણ લે છે. સિંહ રાશિવાળાઓએ પોતાની વાણી પર બહુ નિયંત્રણ રાખવું પડશે. ગ્રહણના આગામી 3 દિવસો સુધી ભૂલથી પણ કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરો. જો તમે જાણે અજાણે કોઈનું દિલ દુભાવ્યું તો આ રાજયોગ તરત જ શ્રાપમાં બદલાઈ જશે અને તમને રોડ પર આવવામાં વાર નહીં લાગે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ક્યારેય પણ નબળા પર અત્યાચાર બરદાશ્ત નથી કરતો. તેથી ધનનો અહંકાર બિલકુલ ન કરો અને થઈ શકે તો ગ્રહણના આગામી દિવસે કોઈ મંદિરમાં જઈને ગુપ્ત દાન જરૂર કરો. ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે જાણતા પહેલા હું તમને ફરીથી યાદ અપાવી દઉં કે ચોથી રાશિનું રહસ્ય હજુ પણ બાકી છે. તે રાશિ જેના માટે આ 100 વર્ષના મહાસંયોગે પોતાની બધી શક્તિઓ બચાવીને રાખી છે, તે ચોથી રાશિ કઈ છે અને તેણે કઈ ભયંકર ચેતવણી સાંભળવાની છે, આ જાણવા માટે તમારે બસ થોડી વધુ રાહ જોવી પડશે. કારણ કે જો તમે તે હિસ્સો મિસ કરી દીધો તો તમે જીવનની સૌથી મોટી જાણકારીથી વંચિત રહી જશો. પરંતુ તે પહેલા વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની, જે છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓ માટે શુક્ર અને ચંદ્રમાનું આ અનોખું મિલન કોઈ જાદુની જેમ કામ કરશે. જો તમે દેવાના બોજ નીચે દબાયેલા છો, જો તમને ચારે બાજુથી માત્ર નિરાશા જ દેખાઈ રહી છે, તો હવે તમારા રડવાના દિવસો ખતમ થઈ ચૂક્યા છે. 3 માર્ચની રાત પછી તમારા જીવનમાં એવા રસ્તા ખુલશે કે તમે ખુદ હેરાન રહી જશો. વિદેશથી જોડાયેલા વેપાર કે નોકરીમાં તમને અચાનક એટલી મોટી સફળતા મળશે કે લોકો તમારા ઉદાહરણો આપવા લાગશે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થવા જઈ રહ્યો છે. તુલા રાશિવાળાઓએ બસ એટલું કરવાનું છે કે ગ્રહણના સમયે એક સફેદ કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો બાંધીને પોતાની તિજોરીમાં રાખી દો. જ્યારે ગ્રહણ ખતમ થઈ જાય તો તેને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો અથવા કોઈ ઝાડ નીચે દબાવી દો. આ એક એવો અચૂક અને ગુપ્ત ઉપાય છે જે તમારા ઘરમાં પૈસાનું ચુંબક લગાવી દેશે. તુલા રાશિ સંતુલનની રાશિ છે, તેથી તમારે તમારા ખર્ચ અને આવક વચ્ચે પણ સંતુલન બનાવીને રાખવું પડશે. રાહુ તમને લાલચ આપવાની કોશિશ કરશે. તે તમને એવા રોકાણ કરવા માટે ઉશ્કેરશે જે રાતોરાત કરોડપતિ બનાવવાનો દાવો કરતા હોય, પરંતુ તમારે આ લાલચમાં નથી પડવાનું. હવે હું તમને તે રહસ્ય બતાવવા જઈ રહ્યો છું જે ગ્રહણના સમયે દરેક માણસ પર લાગુ પડે છે, પછી તે કોઈ પણ રાશિનો કેમ ન હોય. ગ્રહણના સમયે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીંતર રાહુની ક્રૂર દ્રષ્ટિ તમારા આખા પરિવારને બરબાદ કરી શકે છે. સૌથી પહેલી વાત, ગ્રહણના સમયે ક્યારેય પણ ભોજન રાંધવું જોઈએ નહીં અને ન તો ખાવું જોઈએ.
જ્યારે ચંદ્રમા પર રાહુની છાયા પડે છે તો ભોજનમાં મોજૂદ બધી સકારાત્મક ઉર્જા ઝેરમાં બદલાઈ જાય છે. આ વાત વિજ્ઞાન પણ માને છે કે ગ્રહણના સમયે હવામાં બેક્ટેરિયાની સંખ્યા તેજીથી વધી જાય છે. બીજી વાત, ગ્રહણના સમયે સૂવું પૂરી રીતે વર્જિત છે. જે વ્યક્તિ ગ્રહણના સમયે સૂવે છે તે રાહુની માયાવી દુનિયામાં ફસાઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા છવાઈ જાય છે. રાહુ તમારા અવચેતન મન પર સીધો હુમલો કરે છે અને સૂતી વખતે તમારું મગજ સૌથી વધુ કમજોર હોય છે. ત્રીજી વાત, ગ્રહણના સમયે કોઈ પણ મંત્રનો ઉચ્ચાર બોલીને ન કરવો જોઈએ, પણ મન હી મન જપવો જોઈએ. જો તમે જોર જોરથી મંત્ર ભણશો તો તેની ઉર્જા નષ્ટ થઈ જશે. અને સૌથી મહત્વની વાત, જે લોકો ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓને બહાર નીકળવા દે છે તેઓ બહુ મોટી ભૂલ કરે છે. ગ્રહણના નકારાત્મક કિરણો ગર્ભમાં પલી રહેલા બાળક પર સીધી અસર કરે છે. તેથી તેમને ઘરની અંદર જ રહેવું જોઈએ અને પોતાના પેટ પર થોડું ગેરું લગાવી લેવું જોઈએ. શું તમે જાણો છો કે આપણા મગજની તરંગો ચંદ્રમાની કળાઓ સાથે સીધી રીતે જોડાયેલી હોય છે? જે રીતે પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે માણસના વ્યવહારમાં બદલાવ આવે છે, ઠીક તે જ રીતે ગ્રહણના સમયે આપણું અવચેતન મન સૌથી વધુ જાગૃત અવસ્થામાં હોય છે. આ સમયે તમે જે પણ વિચારો છો, જે પણ મહેસૂસ કરો છો, તે સીધું બ્રહ્માંડ સુધી પહોંચે છે. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે 3 માર્ચની રાત્રે જ્યારે ગ્રહણ ચાલી રહ્યું હોય તો પોતાના મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે કોઈના પ્રત્યે કોઈ નફરત ન લાવો. આંખો બંધ કરીને ફક્ત અને ફક્ત પોતાની સફળતા વિશે વિચારો. આ કલ્પના કરો કે તમે પૂરી રીતે દેવામુક્ત થઈ ચૂક્યા છો. તમારી પાસે બહુ બધું ધન આવી ચૂક્યું છે અને તમે એક બહુ જ સુખી જીવન જીવી રહ્યા છો. તમે વિશ્વાસ માનો, ગ્રહણના સમયે કરેલી આ કલ્પના એટલી શક્તિશાળી હોય છે કે બ્રહ્માંડને તમારી વાત માનવી જ પડે છે. આ લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણનો સિદ્ધાંત છે, જેને આપણા ઋષિ મુનિઓ આજથી હજારો વર્ષ પહેલા જ સમજી ચૂક્યા હતા. ધ્યાન અને સાધના માટે ગ્રહણનો સમય કોઈ વરદાનથી ઓછો નથી. જો તમે આખી રાત જાગીને ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવના નામનું સ્મરણ કરો છો તો તમને તે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ શકે છે જેને હાંસિલ કરવામાં લોકોને વર્ષો લાગી જાય છે. હવે આપણે તે પળ પર આવી ગયા છીએ જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે ચોથી રાશિ જેના માટે આ ગ્રહણ સૌથી મોટો મહાસંયોગ લઈને આવી રહ્યો છે. આ તે રાશિ છે જેના સ્વામી ખુદ કર્મફળદાતા શનિદેવ છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ મકર રાશિની. મકર રાશિવાળાઓ, તમારી કિસ્મત હવે એવી રીતે ચમકશે કે તમારી આસપાસના લોકોની આંખો અંજાઈ જશે. 100 વર્ષો પછી બની રહેલો આ મહાસંયોગ માત્ર અને માત્ર તમારા માટે કુબેરનો ખજાનો લઈને આવ્યો છે. તમારા જીવનમાં અત્યાર સુધી જે પણ દુઃખ દર્દ હતા, જે પણ દેવું હતું, તે બધું પાણીની જેમ વહી જશે. તમને અચાનકથી એટલી મોટી સંપત્તિ મળી શકે છે અથવા તમારા વ્યાપારમાં એવો ઉછાળો આવી શકે છે જે તમને રાતોરાત શિખર પર પહોંચાડી દેશે. મકર રાશિવાળાઓએ પોતાના જીવનમાં જેટલો કઠોર પરિશ્રમ કર્યો છે તેનું પૂરું ફળ હવે શનિદેવ અને રાહુ મળીને આપવાના છે. પરંતુ રોકાઈ જાઓ. ખુશ થતા પહેલા તે ચેતવણી સાંભળી લો જેના વિશે મેં વિડીયોની શરૂઆતમાં જણાવ્યું હતું. મકર રાશિવાળાઓ માટે ધન તો આવશે, પણ તે ધન સાથે રાહુનો એક બહુ મોટો ભ્રમ પણ આવશે. તમારી પાસે જ્યારે પૈસા આવશે તો તમારામાં અહંકાર જન્મ લેવા લાગશે. તમે તમારા જૂના મિત્રો અને સંબંધીઓને નીચા દેખાડવાની કોશિશ કરી શકો છો અને એ જ તમારી સૌથી મોટી ભૂલ હશે. જે પળે તમારામાં અહંકાર આવ્યો, જે પળે તમે કોઈ કમજોરને સતાવ્યા, તે જ પળે રાહુ તમારા તે બધા જ ધનને રાખમાં બદલી નાખશે. તમને કોઈ એવી બીમારી કે એવો કોર્ટ કેસ લાગી જશે કે તમારો બધો પૈસો તે જ લડાઈમાં બરબાદ થઈ જશે. મકર રાશિવાળાઓને બહુ વધારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તમારી ઉપર શનિની નજર હંમેશા રહે છે અને શનિ ન્યાયના દેવતા છે. તેઓ અન્યાય ક્યારેય બરદાસ્ત નહીં કરે. તો હવે સવાલ એ ઉઠે છે કે આ મહાવિનાશથી બચવાનો અને તે ધનને સુરક્ષિત રાખવાનો અચૂક ઉપાય શું છે? આ ઉપાય ફક્ત મકર રાશિવાળાઓ માટે નથી, પણ તે બધી રાશિઓ માટે છે જે આ ગ્રહણ દરમિયાન ધનવાન બનવાના છે. આ એક બહુ જ ગુપ્ત ઉપાય છે જેને આપણા સિદ્ધ યોગીઓએ બતાવ્યો છે, જેને કરવાથી રાહુ અને કેતુની કોઈ પણ બુરી નજર તમારું કંઈ બગાડી નહીં શકે. ગ્રહણ શરૂ થતાં ઠીક પહેલા એક કાળા રંગનું સુતરાઉ કપડું લો. તે કપડામાં થોડા કાળા તલ, એક લોખંડની ખીલી અને એક આખું નારિયેલ બાંધી લો. આ પોટલીને તમારા ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ રાખી દો. પૂરા ગ્રહણકાળ દરમિયાન આ પોટલીને ત્યાં જ રહેવા દો. જ્યારે ગ્રહણ સમાપ્ત થઈ જાય અને તમે સ્નાન કરી લો તો આ પોટલીને કોઈને કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ લઈ જઈને કોઈ પીપળાના ઝાડ નીચે દાટી દો અથવા કોઈ વહેતા જળમાં વહાવી દો. આ પોટલી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા, રાહુનો દુષ્પ્રભાવ
અને ભવિષ્યમાં આવનારી બધી આર્થિક બાધાઓને પોતાનામાં શોષી લેશે. જ્યારે તમે તેને ઘરની બહાર કાઢશો તો સમજી લેજો કે તમે પોતાની ગરીબી અને દુર્ભાગ્યને હંમેશા માટે ઘરની બહાર કાઢી દીધું છે. ગ્રહણના ખતમ થયા પછી પૂરા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાનું બિલકુલ ન ભૂલતા. ઘરના મંદિરને સાફ કરો અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવો. એના પછી જ કંઈક અન્નજળ ગ્રહણ કરો. જે લોકો ગ્રહણના તરત પછી ગાયને ઘાસ ખવડાવે છે અથવા કૂતરાઓને રોટલી આપે છે તેમના ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નથી હોતી. આ નાના નાના કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. આ 3 માર્ચનો દિવસ તમારા જીવનનો એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. આ બ્રહ્માંડનો તે દરવાજો છે જે 500 વર્ષોમાં માત્ર એક જ વાર ખુલે છે. આ દરવાજાની પેલે પાર અઢળક સંપત્તિ, સુખ અને શાંતિ તમારી રાહ જોઈ રહી છે. પરંતુ તે દરવાજા સુધી પહોંચવાનો રસ્તો કર્મ અને સાવધાનીથી થઈને પસાર થાય છે. જે લોકો આ મહાસંયોગની ઊર્જાને સાચી રીતે સમજશે અને તેનો સદુપયોગ કરશે તે લોકો પોતાનો ઇતિહાસ ખુદ લખશે. યાદ રહે, જ્યોતિષ અને ગ્રહ ગોચર માત્ર એક રસ્તો બતાવે છે. તે રસ્તા પર ચાલવું અને પોતાની કિસ્મતને હકીકતમાં બદલવી તમારા પોતાના હાથમાં છે. રાહુની માયાથી બચો, શનિના ન્યાયને યાદ રાખો અને પોતાના કર્મોને એટલા શુદ્ધ રાખો કે સાક્ષાત ભગવાન પણ તમારી મદદ કરવા માટે મજબૂર થઈ જાય. ભક્તો, આ દિવસે ગર્ભવતી મહિલાઓને સાવધાન રહેવાની જરૂર છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં સાફ સાફ લખેલું છે કે 3 માર્ચે પડનારા ચંદ્રગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓને વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણકાળમાં બિનજરૂરી બહાર નીકળવું, આકાશ તરફ સીધું ચંદ્રમાને જોવું, અણીદાર કે ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ કાતરનો ઉપયોગ કરવો, સિલાઈ ભરતકામ કરવું, કપડાં કાપવા, સૂવું કે અત્યંત પરિશ્રમ કરવો ઉચિત નથી માનવામાં આવતું. કહેવામાં આવે છે કે આ સમયે શાંત મનથી ભગવાનનું સ્મરણ, મંત્ર જાપ કે પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું શુભ રહે છે. ભોજનના સંબંધમાં પરંપરાગત માન્યતા છે કે ગ્રહણ શરૂ થતાં પહેલાં જ ભોજન કરી લેવું અને ગ્રહણ દરમિયાન તાજું ભોજન ન રાંધવું કે ન ખાવું. પહેલાથી બનેલા ભોજનમાં તુલસીનું પાન નાખીને રાખવાની પરંપરા પણ છે. અત્યંત તળેલું, વાસી કે ભારે ભોજનથી બચો અને જો સ્વાસ્થ્યની આવશ્યકતા હોય તો હળવો સુપાચ્ય આહાર લો. પરંતુ યાદ રાખો કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન મુજબ ગ્રહણનો ગર્ભસ્થ શિશુ પર કોઈ હાનિકારક પ્રભાવ સાબિત નથી થયો. તેથી સૌથી મહત્વનું છે ડોક્ટરની સલાહનું પાલન કરવું, સમય પર પૌષ્ટિક ભોજન લેવું અને દવાઓ ન છોડવી. કોઈ પણ પ્રકારનો ભય, તણાવ કે અંધવિશ્વાસ પોતાના મનમાં ન રાખો, કારણ કે ગર્ભાવસ્થામાં માનસિક શાંતિ સૌથી વધુ જરૂરી છે. સાફ સફાઈનું ધ્યાન રાખો. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરી લો અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવી રાખો. ધાર્મિક આસ્થા પોતાની જગ્યાએ છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધી નિર્ણયો હંમેશા ડોક્ટરી સલાહ મુજબ જ લો. એ જ માતા અને શિશુ બંને માટે સૌથી સુરક્ષિત અને શુભ માર્ગ છે. તો ભક્તો, હવે નિર્ણય તમારા હાથમાં છે. 3 માર્ચની આ રહસ્યમય રાત સાધારણ નથી. જ્યારે આકાશમાં છાયા ઘેરાશે અને ચંદ્રમા રાહુની પકડમાં હશે ત્યારે માત્ર એ જ લોકો સુરક્ષિત અને સફળ થશે જે સજાગ રહેશે. જે લોકો આને મજાક સમજીને અનદેખું કરશે, જે ગ્રહણના નિયમોની અવગણના કરશે, તેમના માટે આ સમય અચાનક નુકસાન, માનસિક અશાંતિ અને ધનહાનિનું કારણ બની શકે છે. યાદ રાખો, બ્રહ્માંડ સંકેત આપે છે, ચેતવણી પણ આપે છે અને અવસર પણ. જો તમે આ મહાસંયોગની ઊર્જાને સમજી લીધી, પોતાના મનને શાંત રાખ્યું, કોઈનું અપમાન ન કર્યું, દાન પુણ્ય કર્યું અને ભગવાનનું સ્મરણ કર્યું, તો આ જ ગ્રહણ તમારા માટે દરિદ્રતાના અંધકારને ચીરીને સમૃદ્ધિનો દ્વાર ખોલી શકે છે. અંધકાર જેટલો ઘેરો હોય છે, એના પછી આવનારો પ્રકાશ એટલો જ તેજ હોય છે. તેથી ડરો પણ સજાગ થઈને, કારણ કે જે સાવધાન રહેશે તે જ કુબેરની કૃપા પામશે અને જે લાપરવાહ રહેશે તે પછતાશે. આ રાત પરીક્ષાની છે અને જે આ પરીક્ષામાં સફળ થશે તેના જીવનમાં ધન, માન સન્માન અને અદ્ભુત ઉન્નતિનો નવો અધ્યાય શરૂ થઈ શકે છે. ભક્તો, આ રહસ્યમય અને મહત્વપૂર્ણ જાણકારીને અંત સુધી સાંભળવા માટે આપ સૌનો હૃદયથી ધન્યવાદ. આપના જેવા જ જાગૃત અને આસ્થાવાન દર્શકોના કારણે જ આપણો આ આધ્યાત્મિક પરિવાર નિરંતર આગળ વધી રહ્યો છે. જો આજની આ દિવ્ય જાણકારી આપના માટે ઉપયોગી રહી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો અને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરો, જેથી તેઓ પણ આ મહાસંયોગનો સાચો લાભ ઉઠાવી શકે.
અને જો તમે ઈચ્છો છો કે ગ્રહોની ચાલ, રાશિઓનો હાલ અને આવા જ ગૂઢ રહસ્યોની સાચી જાણકારી તમને સમયે સમયે મળતી રહે તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ જરૂર દબાવો. કોમેન્ટ બોક્સમાં પોતાની રાશિ લખીને જય શ્રી હરિ અવશ્ય લખો, જેથી સકારાત્મક ઉર્જા આપના સુધી પહોંચે. મળીએ છીએ આપને એક વધુ નવી અને રહસ્યમય વિડીયો સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો અને પોતાના કર્મોને શુદ્ધ રાખો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.